નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણે છેલ્લે વિડિયો ક્લાસની અંદર વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ ઉપરાંતનો પણ એક સ્વભાવ હોવો જોઈએ, એટલે કે તરંગ ઉપરાંત વિદ્યુત ચુંબકીય વિકિરણ કણ સ્વભાવ પણ દર્શાવે છે. આ બાબત ઉપર છે એટલે કે એમના તારણ ઉપર ઉતરી આવ્યા હતા અને એમના માટેના જે તે વૈજ્ઞાનિક તર્કો હતા એ પણ આપણે સમજ્યા હતા કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે તે સમયની જાણીતી ઘટનાઓ વિવર્તન અને વ્યતિકરણ સમજાવી શકે છે. આ બાબત પરથી વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ સાબિત થાય છે. વિવર્તન અને વ્યતિકરણ કોઈ પણ સમજાવી શકતું હોય તો તે તરંગ પ્રકૃતિ ધરાવે છે એ બાબતની સ્પષ્ટતા થશે. પરંતુ એ સમયની અન્ય કેટલીક ઘટનાઓ જેવી કે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ છે, ફોટોઇલેક્ટ્રિક અસર છે, ઘન પદાર્થની ઉષ્માધારિતાનું વિચલન એ તાપમાનનું વિધેય છે અને હાઇડ્રોજનના સંદર્ભમાં રેખા વર્ણપટ જેવી બાબતો છે એ જે તે સમયે સમજાવી શકાય નહીં. એટલે કે જો વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગ પ્રકૃતિ દર્શાવતો હોય, બરોબર છે, તો એ વિવર્તન અને વ્યતિકરણ તો સમજાવી શકે છે, પરંતુ આ જે ચાર બાબતો છે તે સમજાવી શકતો નથી. મતલબ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ અન્ય એક પ્રકૃતિ પણ ધરાવે છે અને એક સ્વભાવ પણ ધરાવે છે જે એમનો કણ સ્વભાવ થશે. એટલે અહીંયા આપણે વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય વિકિરણ એના સ્વભાવની વાત કરીએ તો એમને ટોટલ બે સ્વભાવ થશે, બરાબર છે. બે સ્વભાવના હોય છે, બે પ્રકૃતિ ધરાવે છે. એમની પ્રકૃતિ કહેતા પ્રકૃતિ એટલે શું થશે? એમનો સ્વભાવ. એમને બે સ્વભાવ હોય છે, એક તો તરંગ સ્વભાવ અથવા તો તરંગ પ્રકૃતિ. તરંગ પ્રકૃતિ આપણે કઈ ઘટનાના આધારે સમજ્યા? તો કે વિવર્તન અને વ્યતિકરણ. આ બે બાબતો વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ સાબિત કરે છે. આ ઉપરાંતની એમની બીજી પ્રકૃતિ છે એ છે કણ પ્રકૃતિ. કણ પ્રકૃતિ કયા કયા મુદ્દા ઉપરથી સાબિત થયું? તો કે પહેલો મુદ્દો છે કાળા પદાર્થ માંથી ઉત્સર્જિત વિકિરણનો સ્વભાવ. બરાબર છે. બીજો મુદ્દો છે ફોટોઇલેક્ટ્રિક અસર. ત્રીજો મુદ્દો છે એ છે ઘન પદાર્થની ઉષ્માધારિતામાં વિચલન એ તાપમાનનું વિધેય છે. એટલે શું કે ઘન પદાર્થ જે ઉષ્મા પ્રાપ્ત કરે છે એ તાપમાન પર આધારિત હોય છે. તાપમાનના વધારા સાથે અને તાપમાનના ઘટાડા સાથે એમની ઉષ્મા ધારણ કરવાની ક્ષમતા છે એમાં ફેરફાર જોવા મળે છે, એટલે કે તાપમાન સાથે બદલાય છે, એટલે કે તાપમાનનું વિધેય છે. અને અંતિમ મુદ્દો જે આ વિદ્યુત ચુંબકીય વિકિરણની કઈ પ્રકૃતિ સાબિત કરે છે? કણ પ્રકૃતિ. એ છે હાઇડ્રોજનના સંદર્ભમાં રજૂ થયેલો રેખા વર્ણપટ. આ બધી બાબતો, આ ચાર બાબતો છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણની કઈ પ્રકૃતિ સાબિત કરે છે? કણ પ્રકૃતિ. અને આ બે બાબતો છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણની
તરંગ પ્રકૃતિ સાબિત કરે છે. તો હવે તરંગ પ્રકૃતિને લઈ અને વિવર્તન અને વ્યતિકરણની બહુ સંક્ષિપ્તમાં વાતો છે અહીંયા રજૂ કરવામાં આવી છે. આપણે સમજ્યા કે વિવર્તન એટલે કોઈ અડચણના કારણે તરંગનું વિચલન થવું અને વ્યતિકરણ એટલે બે તરંગોના સંયોગીકરણથી જે નવી ભાતની રચના થાય છે તરંગ દ્વારા, એને આપણે શું કહીએ છીએ? વ્યતિકરણ. આથી વિશેષ કઈ વાતો છે એ કરવામાં આવી નથી, પણ અહીંયા કણ પ્રકૃતિને સમજાવતી આ જે તે ઘટનાઓ છે એ પૈકીની કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણનો સ્વભાવને લઈ અને ફોટોઇલેક્ટ્રિક અસર અને હાઇડ્રોજનના સંદર્ભમાં રજૂ થયેલો રેખા વર્ણપટ છે એમને ડિટેલમાં આપણે ભણવાના છીએ. 1, 2 અને આ 3 મુદ્દાઓ છે એમની ડિટેલમાં ચર્ચા છે આપણે ટેક્સ્ટ બુકની અંદર કરેલી છે. તો આપણે એમને સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. વિદ્યુત ચુંબકીય વિકિરણ અને એ વિદ્યુત ચુંબકીય વિકિરણ ની ખાસ કરીને કઈ પ્રકૃતિ? તો કે કણ પ્રકૃતિ. કણ પ્રકૃતિની વાતો કરતા હતા અને કણ પ્રકૃતિ જે સમજાવતો ટોપિક છે એ આપણે હવે ભણવા માંગીએ છીએ અને એ ટોપિક છે કાળા પદાર્થની સમજૂતી. ઈસવીસન 1900 ની સાલમાં છે એ મેક્સ પ્લાન્ક, બરોબર છે, મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે છે એમની સમજૂતી આપેલી હતી. કાળા પદાર્થ છે એમના વિશે ડિટેલમાં વાતો રજૂ કરનાર વૈજ્ઞાનિક મેક્સ પ્લાન્ક ઈસવીસન 1900 ની સાલમાં છે એમણે કાળો પદાર્થ છે એમાંથી ઉત્સર્જિત થતા વિકિરણો છે એમનો અભ્યાસ કર્યો અને એમને સંલગ્ન દરેક બાબતો છે એમનું સ્પષ્ટીકરણ છે એ આપણા સુધી પહોંચાડ્યું. તો એમણે શું વાત કરી? તો કે ઘન પદાર્થ છે એમને ગરમ કરવામાં આવે. એમનું જે કહેવું હતું કાળા પદાર્થને લઈને વાત કે ઘનને અથવા તો ઘન પદાર્થને ગરમ કરતા વિશાળ વિસ્તાર ધરાવતી તરંગ લંબાઈ વાળા વિકિરણો ઉત્સર્જિત થાય છે. આ એમણે રજૂ કરેલું કથન છે કે ઘન પદાર્થને ગરમ કરવામાં આવે તો વિશાળ વિસ્તાર ધરાવતી તરંગ લંબાઈ વાળા વિકિરણો છે ઉત્સર્જિત થાય છે. કોઈ પણ ઘન પદાર્થને તમે ગરમ કરો તો એમાંથી જુદી જુદી તરંગ લંબાઈ વાળા ગરમ કરતા જઈએ તો એમાંથી જુદી જુદી તરંગ લંબાઈ વાળા વિકિરણો છે એમનું ઉત્સર્જન થતું જોવા મળે છે. એક ખૂબ સાદા ઉદાહરણ દ્વારા એમણે આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો લોખંડના સળિયાને ગરમ કરવામાં આવે. લોખંડનો સળિયો છે એમને ગરમ કરતા આપણને ખ્યાલ છે કે લોખંડનો સળિયાને આપણે ગરમ કરીએ, ઊંચા તાપમાને ગરમ કરીએ, ભઠ્ઠીમાં ગરમ કરીએ તો શું થશે? તો સૌપ્રથમ એ ઝાંખો લાલ થશે. હજી વધારે ગરમ કરવામાં આવે, એમને શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે તો એ વધારે લાલ થશે, બરોબર છે. એમને હજી વધારે ગરમ કરવામાં આવે, હજી એમને વધુ ગરમ કરીએ તો એ સફેદ થઈ જશે, સફેદ સળિયો થઈ જશે. એ લોખંડનો સળિયો કેવો થઈ જશે? સફેદ. અને ત્યાર પછી તેમને હજી વધારે ગરમ કરવામાં આવે, તાપમાન હજી વધારવામાં આવે તો એ સફેદ સળિયો છે એ કેવો થઈ જશે? તો કે વાદળી રંગનો થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો ઝાંખો લાલ માંથી વધારે લાલ એટલે કે ઘેરો લાલ, અને ઘેરા લાલ માંથી વધુ ગરમ કરતા સફેદ, અને સફેદ લોખંડના સળિયાને હજી વધુ તાપમાન આપવામાં આવે તો એ વાદળી રંગમાં ફેરવાઈ જાય છે.
અહીંયા દરેક રંગ પરિવર્તન જુદી જુદી તરંગ લંબાઈ વાળા વિકિરણનું ઉત્સર્જન દર્શાવે છે. બરાબર છે. તાપમાન વધતા એ વધુ આવૃત્તિ વાળા વિકિરણનું ઉત્સર્જન કરતું જોવા મળે છે. એટલે એવું કહી શકાય આ લાલ રંગ છે એમના તરંગો છે એમની આવૃત્તિ ઓછી છે, ઓછી આવૃત્તિ ધરાવતા એ તરંગો હશે. પરંતુ તાપમાન વધતા વધતા એમનો રંગ જ્યારે વાદળી થાય છે ત્યારે આ વાદળી રંગ વાળા વિકિરણો છે એમની આવૃત્તિ વધુ હશે. એટલે અહીંયા વધુ આવૃત્તિ ધરાવતા વિકિરણો છે એ ઉત્સર્જિત થતા જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે તાપમાન વધતા આવૃત્તિમાં પણ શું થાય છે? વધારો થાય છે. એટલે આપણે એવું કહી શકીએ એક સંબંધ તારવી શકીએ કે તાપમાન, બરાબર છે, આ એક અલગ વાત આપણે રજૂ કરીએ છીએ. તાપમાન છે એ આવૃત્તિની તીવ્રતા ના મૂલ્યના સપ્રમાણમાં હોય છે. એટલે કે તાપમાન વધારે તો વધુ આવૃત્તિ અથવા તો વધુ તીવ્રતા ધરાવતી આવૃત્તિ વાળા વિકિરણોને ઉત્સર્જિત થતા હશે. જેમની આવૃત્તિની તીવ્રતા વધુ છે એવા વિકિરણોનું ઉત્સર્જન જોવા મળશે. તાપમાન ઓછું હોય તો જે વિકિરણોની તીવ્રતા ઓછી છે એવી આવૃત્તિ વાળા વિકિરણો છે એ ઉત્સર્જિત થશે. તાપમાનના વધારા સાથે આવૃત્તિની તીવ્રતાના મૂલ્યો વધુ હોય એવા વિકિરણોનું ઉત્સર્જન જોવા મળશે. તાપમાનના સપ્રમાણમાં શું હોય છે? આવૃત્તિની તીવ્રતાનું મૂલ્ય. તાપમાન ઓછું તો આવૃત્તિની તીવ્રતાનું મૂલ્ય ઓછું, અને તાપમાન વધારે તો આવૃત્તિની તીવ્રતાનું મૂલ્ય પણ શું થશે? વધારે થશે. આ બાબતને આપણે એક ખૂબ સારા જે તે સમયે પ્રાયોગિક રીતે સાબિત થયેલા આલેખ જે મેક્સ પ્લાન્ક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને કાળા પદાર્થની આવૃત્તિની તીવ્રતા સાથેનો સંબંધ દર્શાવતો તાપમાનને અનુરૂપ આલેખ છે રજૂ કરવામાં આવ્યો છે. આલેખ પણ આપણે હવે પછી જોવા જઈ રહ્યા છે. એ પહેલા આપણે થોડુંક સંક્ષિપ્તમાં રિવિઝન કરી લઈએ. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ છે બે પ્રકૃતિ ધરાવે છે. વિવર્તન વ્યતિકરણ દ્વારા એમની તરંગ પ્રકૃતિ સાબિત થઈ, અને ત્યાર પછી કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ છે, ફોટોઇલેક્ટ્રિક અસર છે, ઘન પદાર્થની ઉષ્માધારિતાનું વિચલન એ તાપમાનનું વિધેય છે, અને હાઇડ્રોજનના સંદર્ભમાં રજૂ થયેલો રેખાવર્ણ પણ એ એમની કઈ પ્રકૃતિ તરફ આપણે દોરી ગયા તો કે કણ પ્રકૃતિ તરફ. એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ બે પ્રકૃતિ ધરાવે, એક તરંગ અને એક કણ પ્રકૃતિ. તો કણ પ્રકૃતિને સમજાવતી જે તે ઘટનાઓમાંની પહેલી ઘટના આપણે સમજવા જઈ રહ્યા હતા એ છે કાળા પદાર્થની સમજૂતી. ઈસવીસન 1900 ની સાલમાં સૌપ્રથમ મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આ સમજૂતી રજૂ કરી હતી. અને એમાં એમણે શું વાત કરી કે ઘન પદાર્થને ગરમ કરતા વિશાળ વિસ્તાર ધરાવતી તરંગ લંબાઈ વાળા વિકિરણો ઉત્સર્જિત થતા જોવા મળે છે. ખૂબ સરળ ઉદાહરણ દ્વારા એમણે વાત કરી કે લોખંડને ગરમ કરો, ખૂબ ઊંચા તાપમાને ગરમ કરતા લોખંડ સૌપ્રથમ છે એ ઝાંખો લાલ બને છે, લોખંડનો સળિયો. ત્યાર પછી હજી વધુ તાપમાન છે એ લાગુ પાડવામાં આવે તો એ સળિયો વધુ લાલ બનશે, એટલે કે ઘેરો લાલ બનશે. હજી તાપમાનનું મૂલ્ય વધારવામાં આવે તો એ લોખંડનો સળિયો ઘેરા લાલમાંથી સફેદ બનશે, અને હજી એમનું તાપમાન છે એ આપણે ઊંચું લઈ જઈએ, તાપમાન વધારીએ તો એ સફેદ સળિયો લોખંડનો છે એ વાદળી રંગમાં ફેરવાઈ જશે. અહીંયા આપણે એવું નોંધી શકીએ કે લોખંડના સળિયાનું રંગ પરિવર્તન એ જુદી જુદી તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ ધરાવતા વિકિરણોની બાબતને રજૂ કરે છે. અહીંયા ઝાંખો લાલ રંગ જે ઓછા તાપમાને મેળવવામાં આવ્યો એ ઓછી આવૃત્તિ દર્શાવતો હશે, અને વાદળી રંગ જે વધુ તાપમાને મેળવવામાં આવ્યો એમની આવૃત્તિ વધુ હશે. એટલે તાપમાનના સપ્રમાણમાં હોય છે આવૃત્તિની તીવ્રતા. તાપમાન વધુ તો આવૃત્તિની તીવ્રતા વધુ, તાપમાન ઓછું તો આવૃત્તિની તીવ્રતાનું મૂલ્ય પણ ઓછું. એટલે તમને અહીં કહી શકાય કે ઝાંખો લાલ છે એમની આવૃત્તિની તીવ્રતા ઓછી હશે, અને વાદળી રંગ છે એમની આવૃત્તિની તીવ્રતા વધુ હશે.
આ જ બાબતને આપણે એક મેક્સ પ્લાન્ક દ્વારા રજૂ થયેલા કાળા પદાર્થના સંદર્ભમાં જે આલેખ છે એમના દ્વારા સમજીએ। આ આલેખ પણ આવૃત્તિની તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો આલેખ છે, બરાબર છે। અને કઈ રીતે અહીંયા રજૂ કરવામાં આવી આપણે તો એ આલેખ છે એક આ રીતનો હશે, બરાબર છે। આ આલેખમાં એક બાજુ છે એ ઉત્સર્જિત વિકિરણ ની તીવ્રતા લેવામાં આવે છે, બરાબર છે। અને બીજી બાજુ તરંગ લંબાઈ નેનોમીટર એકમની અંદર લેવામાં આવે છે। એ તરંગ લંબાઈના મૂલ્ય 0 છે, 1000 નેનોમીટર છે, 2000 નેનોમીટર છે, 3000 નેનોમીટર છે, વગેરે જેવા હોય છે। એક બાજુ તીવ્રતા વિકિરણની તીવ્રતા અને બીજી બાજુ તરંગ લંબાઈ। તો તીવ્રતા અને તરંગ લંબાઈ તાપમાનના સંદર્ભમાં કેવી રીતે અહીંયા વર્તુળક દર્શાવે છે એમને લઈને વાત કરવામાં આવી। તો ઓછું તાપમાન હોય તો સૌપ્રથમ શું થશે, તાપમાન ઓછું, માની લો ઓછું તાપમાનને આપણે T1 કહીએ, તો ઓછું T1 તાપમાન છે એ આલેખ કંઈક આ રીતે જોવા મળે છે, બરાબર છે। આલેખ આ રીતે જોવા મળે છે, આ T1 તાપમાને આલેખને તમે જોશો તો શું થાય છે, તો કે તરંગ લંબાઈ વધતી જતી જોવા મળે છે। તરંગ લંબાઈના વધારા સાથે તીવ્રતા શરૂઆતમાં વધે છે। અહીંયા આ બિંદુએ કંઈક તમે જોવો તો અહીંથી અહીંયા બિંદુએ આવે, આ બિંદુએ ત્યારે તીવ્રતા કેવી થાય છે, તો કે તીવ્રતા મહત્તમ થાય છે, તીવ્રતા શરૂઆતમાં વધે છે, બરાબર છે। તરંગ લંબાઈના વધારા સાથે તીવ્રતામાં પણ વધારો થાય છે। મહત્તમ સ્થાને પહોંચે ત્યાર પછી તીવ્રતા ઘટે છે, મહત્તમ સ્થાનથી આવૃત્તિ તરંગ લંબાઈમાં વધારો થાય છે પણ આવૃત્તિની તીવ્રતામાં શું થાય છે, તો કે ઘટાડો થતો જોવા મળે છે, વધે છે, મહત્તમ થાય છે અને ત્યાર પછી ઘટે છે। તરંગ લંબાઈ વધે છે એમ તીવ્રતા શરૂઆતમાં વધે, મહત્તમ થશે કોઈ એક બિંદુએ અને ત્યાર પછી આ બિંદુથી આગળ વધીએ તીવ્રતા શું થશે, ઘટતી જશે। આ બાજુ y અક્ષ ઉપર તીવ્રતા હોય તો તમે જોવો તો અહીંયા તીવ્રતાનું મૂલ્ય છે એ બહુ ઓછું હશે, આ બિંદુએ કંઈક તીવ્રતા મળે। હવે તાપમાન વધારીએ, T1 નું T2 તાપમાન લઈએ તો આ આલેખ છે ને એ આપણને આ રીતે જોવા મળે છે, બરાબર છે। T1 નું T2 તાપમાન લેવામાં આવે તો પરિણામ તો સેમ જ રહે છે કે તમે તરંગ લંબાઈમાં વધારો કરો એમની સાથે તીવ્રતામાં પણ વધારો થતો જોવા મળે છે। એક બિંદુએ તીવ્રતા કેવી થઈ જાય છે, મહત્તમ, જો તીવ્રતા કેવી થતી જોવા મળે છે, મહત્તમ, પણ ત્યાંથી તરંગ લંબાઈના વધારા સાથે તીવ્રતામાં શું થાય છે, ઘટાડો। તરંગ લંબાઈ આ બાજુ જઈએ x અક્ષ બાજુ તો વધતી જાય છે, 2000 ની 3000 થશે અહીંયા, પણ એ સમયે તમે આવૃત્તિની વાત કરશો તો આવૃત્તિ કેવી જોવા, સોરી તીવ્રતા છે એ તીવ્રતા આવૃત્તિની તીવ્રતા કેવી જોવા મળશે, તો કે ઘટતી જોવા મળશે। ઘટતું અહીંથી તમે જોઈ શકો આ બિંદુ છે એ પછી શું થતું જોવા મળે છે, નીચે તરફ દર્શાવતું અહીંયા જોઈ શકાય છે, એટલે કે ઘટાડો દર્શાવે છે, બરોબર ને। અહીંયા શરૂઆતમાં એ મૂલ્ય વધતું મહત્તમ થશે, મહત્તમ થયા બાદ એ મૂલ્ય શું થશે, ઘટવાની શરૂઆત કરી દેશે। તાપમાન T1 એ તીવ્રતામાં વધારો છે એ ઓછો જોવા મળે છે પણ તાપમાન T2 એ તીવ્રતામાં વધારો તમે જોઈ શકો છો એટલો વધુ હોય છે, કેટલો, આટલા અંતર જેટલો વધારો, અહીંથી ઊંચાઈ એટલી વધારે છે। તો આપણે એવું કીધું કે તાપમાનનો વધારો છે એ તીવ્રતામાં પણ શું કરે છે, વધારો કરે છે। અહીંથી આ વાત એટલે સાબિત થાય છે તાપમાન ચલે છે, ટેમ્પરેચર એ પ્રોપોર્શનલ એટલે કે સપ્રમાણમાં હોય છે, કોના, તો કે આવૃત્તિની તીવ્રતા। તીવ્રતાનું મૂલ્ય લેવામાં આવે તો તાપમાન છે એ આવૃત્તિની તીવ્રતાના સપ્રમાણમાં હોય છે અથવા તો એમના મૂલ્યના સપ્રમાણમાં હોય છે।
આ બાબત આપણે અહીંયા સમજ્યા. આ જે બાબત છે જે કાળા પદાર્થના વિકિરણને લઈ અને આલેખ સ્વરૂપેની સમજૂતી મેક્સ પ્લાન્કે જે તે સમયે કરી હતી એમના તરંગ સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય નહીં. આ જે વાત છે એ તરંગ સિદ્ધાંત દ્વારા સમજાવી શકાતી નથી. માટે શું કહી શકાય કે કાળા પદાર્થની વિકિરણની સમજૂતી તમારે મેળવવી હોય તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણને આપણે કણ તરીકે સ્વીકારવો પડે અને કણ પ્રકૃતિને ધ્યાનમાં લઈ અને તમે એમની સમજૂતી આપશો તો જ એ સમજૂતી સ્વીકાર્ય સમજૂતી થશે. તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લઈ અને આ બાબત છે એ સમજાવી શકાતી નથી. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ તો બંને પ્રકૃતિ દર્શાવે છે, પણ કાળા પદાર્થનું વિકિરણ સમજાવવું હોય, કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ તમારે સમજાવવો હોય તો એ ફક્ત કઈ પ્રકૃતિથી સમજાવી શકાય છે? એમની કણ પ્રકૃતિથી સમજાવી શકાય. વિગતવાર વાતો કરી હતી કે પરમાણુ કે અણુમાંથી ઊર્જાનું ઉત્સર્જન અસતત જથ્થામાં હોય છે, નહીં કે સતત જથ્થામાં. આ એમણે એક તારણ કાઢ્યું. પ્લાન્ક દ્વારા એક તારણ કાઢવામાં આવ્યું કે પરમાણુ કે અણુમાંથી જે કઈ ઉર્જાનું ઉત્સર્જન થાય છે અસતત જથ્થામાં થતું જોવા મળે છે, સતત રીતે ઉર્જાનું ઉત્સર્જન થતું જોવા મળતું નથી. આ કાળા પદાર્થના વિગતે અભ્યાસ બાદ તારણ રજૂ કરવામાં આવ્યું. ત્યાર પછી ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ જે શોષાય કે ઉત્સર્જાય છે તેને શું કહેવામાં આવે છે? તેને ક્વોન્ટમ કહેવામાં આવે છે. પ્લાન્ક દ્વારા એમને ક્વોન્ટમ નામ આપવામાં. ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ કે જે શોષાય અથવા તો ઉત્સર્જાય છે એમને ક્વોન્ટમ નામ આપવામાં આવ્યું. પ્લાન્ક દ્વારા જે નામ આપવામાં આવ્યું એને શું કહીશું આપણે? ક્વોન્ટમ. ક્વોન્ટમ એટલે ઉર્જાનું સૌથી ઓછું મૂલ્ય કે જેનું શોષણ કે ઉત્સર્જન થયેલું છે એને જ આપણે શું કહીશું? ક્વોન્ટમ. બરાબર છે. અને ત્યાર પછી પ્લાન્ક દ્વારા આવા કોઈ એક ક્વોન્ટમ છે એમની ઉર્જાનું મૂલ્ય છે એ કઈ રીતે મેળવી શકાય એમનો સંબંધ પણ મેક્સ પ્લાન્ક દ્વારા રજૂ કરવામાં આવ્યું. મેક્સ પ્લાન્ક દ્વારા આવા કોઈ એક ક્વોન્ટમ છે એમની ઉર્જાનું મૂલ્ય કેટલું હોઈ શકે એમનો એક સંબંધ તારવામાં આવ્યો હતો. એ ઉર્જા છે એ આવૃત્તિના સપ્રમાણમાં હોય છે એ રીતનો સંબંધ મેક્સ પ્લાન્ક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. એમને આપણે સમજીએ તો વાત કરીએ એક ક્વોન્ટમ ની ઉર્જા જેને આપણે ઈ કહીએ અને આવૃત્તિ જેને આપણે મ્યુ વડે દર્શાવે છે. એક ક્વોન્ટમની ઉર્જા ઈ અને આવૃત્તિ મ્યુ ની વચ્ચેનો સંબંધ છે એ મેક્સ પ્લાન્ક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ઈ ચલે છે મ્યુ, આ રીતનો સંબંધ હતો. ઉર્જા છે આવૃત્તિના સપ્રમાણમાં હોય છે. ધેરફોર આપણે એવું લખી શકીએ ચલે છે ની નિશાની દૂર કરીએ તો ઇઝ ઇક્વલ ટુ ની નિશાની આવશે અને અચળાંક આવશે જેને આપણે h કહીએ. અહીંયા h છે એ અચળાંક છે. h ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે અચળાંક. અને અહીંયા અચળાંક કોણે રજૂ કર્યો છે? પ્લાન્કે રજૂ કર્યો છે. એટલે આને આપણે કહીશું પ્લાન્કનો અચળાંક. h ઇઝ ઇક્વલ ટુ શું થશે? પ્લાન્કનો અચળાંક. એક આ સૂત્ર આપણે યાદ રાખશું E ઇઝ ઇક્વલ ટુ h મ્યુ. બરાબર છે.
આ સૂત્ર શું થશે? E = h mu, જ્યાં E એટલે ક્વોન્ટમની ઊર્જા, E એટલે એક ક્વોન્ટમની ઊર્જા, mu એટલે આવૃત્તિ અને h એટલે પ્લાન્કનો અચળાંક. હવે આપણે એ જાણીએ છીએ કે mu = c/λ. અગાઉ આપણે આ સૂત્ર ભણી ગયા કે આવૃત્તિ છે એ પ્રકાશની ગતિના સપ્રમાણમાં અને તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે mu ચલે છે c/λ. આ સંબંધ છે બરોબર, એ આપણે સમીકરણ નંબર 1 ની અંદર મૂકી દઈએ. આ જે સમીકરણ છે એને સમીકરણ નંબર 1 કહી દઈએ. તો સમીકરણ નંબર 1 ની અંદર mu = c/λ અગાઉ જે તારવેલો સંબંધ છે બરોબર છે એ મૂકી દઈએ. તો અહીંયા mu છે ને શું મૂકશે આપણે? c/λ. તો કંઈક આવો સંબંધ આપણને જોવા મળશે. તેથી કોઈ પણ ક્વોન્ટમની ઊર્જા E બરાબર સૂત્ર થશે h, અને mu ની જગ્યાએ આપણે શું મૂકશું? c/λ. c/λ. કોઈ જગ્યાએ મૂક્યો આપણે આ? તો કે અહીંયા mu જે જોવા મળે છે ને એ mu ની જગ્યાએ આપણે મૂક્યું c/λ, c/λ. તો હવે સૂત્ર આપણને એક ક્વોન્ટમની ઊર્જાનું સૂત્ર શું મળ્યું? E = ગુણાકારમાં લઈ લઈએ તો hc/λ. આ સૂત્ર આપણે બીજું યાદ રાખશું. પહેલું સૂત્ર યાદ રાખશું, E = h mu, આ પહેલું સૂત્ર થશે. બીજું સૂત્ર યાદ રાખશું, E = hc/λ. જે E એટલે ઊર્જા, ક્વોન્ટમની ઊર્જા, h એટલે પ્લાન્ક અચળાંક, c એટલે પ્રકાશની ગતિ અને λ એટલે તરંગ લંબાઈ. અહીંયા યાદ રાખશું આપણે c એટલે પ્રકાશની ગતિ અને એનું મૂલ્ય હોય છે 3 × 10⁸ મીટર/સેકન્ડ. જ્યારે પ્લાન્ક અચળાંક h નું મૂલ્ય પણ હોય છે અને એ હોય છે 6.626 × 10⁻34 જૂલ/સેકન્ડ. જૂલ/સેકન્ડ. શું એકમ રહેશે પ્લાન્ક અચળાંકનો એકમ? જૂલ/સેકન્ડ. 6.626 × 10⁻34 એમનું મૂલ્ય એકમ રહેશે જૂલ/સેકન્ડ. ભણ્યા સૂત્ર એ શું છે? તો કે એક ક્વોન્ટમ ની ઊર્જા E મેળવવાનું સૂત્ર, અને એના સૂત્ર કેટલા છે? તો કે એના બે સૂત્ર છે. પહેલું E = h mu અને બીજું સૂત્ર છે E = hc/λ. આ બે સૂત્ર આપણે ભણ્યા. એક વ્યાખ્યા આપણે સાથે સાથે ભણી લઈએ. આપણી ચોપડીની અંદર નથી આ વ્યાખ્યા, પણ આપણે યાદ રાખશું. એક મોલ ફોટોનમાં, ફોટોન એ પણ એક પ્રકાશનો નાનામાં નાનો કણ, ક્વોન્ટમ ટાઈપ થશે બરાબર. 1 મોલ ફોટોનમાં, ફોટોન, ક્વોન્ટમ એ બધા શબ્દો એક સરખા થશે. 1 મોલ ફોટોનમાં સમાયેલી ઊર્જાને 1 આઇન્સ્ટાઇન કહેવામાં આવે છે. 1 આઇન્સ્ટાઇન કહેવામાં આવે છે. ફોટોન ને ક્વોન્ટમ એક થતા હોય તો આપણે શું લખી શકીએ કે ભાઈ એમની ઊર્જા એટલે એને આપણે E કહીએ. તો E બરાબર આપણે સૂત્ર કયું જાણીએ છીએ? તો કે hc/λ. બરાબર છે. હવે એવું શું કીધું? એક મોલ નો મતલબ શું થાય? ફોટોનની ઊર્જા ખાલી નહીં, પણ 1 મોલ ફોટોનની ઊર્જા. 1 મોલ એટલે તમને યાદ હશે એમની સંજ્ઞા. 1 મોલ એટલે એમને માટે સંકેત છે Na. એને આપણે શું કહીએ છીએ? એવોગેડ્રો આંક. અને 1 મોલ માટેનો સંકેત Na વડે દર્શાવવામાં આવે છે. તો Na × E કરીએ એટલે 1 મોલ ફોટોનની શક્તિ મળશે બરોબર છે. તો અહીંયા Na એવોગેડ્રો આંક વડે આપણે ગુણ્યા, તો આ બાજુ પણ આપણે Na વડે ગુણશું બરોબર છે. Na એટલે એવોગેડ્રો આંક. અહીંયા આપણે તમને ખ્યાલ હશે Na બરાબર શું આપણે લખશું? તો કે એવોગેડ્રો આંક.
એમનું મૂલ્ય તમને યાદ જ હશે 6.022 ગુણ્યા 1023 મોલ ઇન્વર્સ છે. એટલે એનું મૂલ્ય કેટલું હોય છે? 6.022 ગુણ્યા 1023 મોલ ઇન્વર્સ જેટલું મૂલ્ય હોય છે. બરાબર છે. આ ઉપરાંત તમને H નું મૂલ્ય પણ ફરી યાદીમાં લઈ લઈએ તો H બરાબર શું થશે? તો કે 6.726 ગુણ્યા 10 - જૂલ ઇન્ટુ સેકન્ડ. પ્લાન્ક અચળાંક તરીકે ઓળખાય છે. H એટલે શું થશે? તો કે પ્લાન્ક અચળાંક. બરાબર છે. આ બે બાબતો યાદ રાખશું. અહીંયા એક આઈન્સ્ટાઈનની વાત કરવામાં આવે ત્યારે આપણે આ સૂત્ર છે એ ઉપયોગમાં લેવું જોઈએ. એમાં કાંઈ નવું નથી. 1 મોલ ફોટોનની ઉર્જા વાળું સૂત્ર તો આપણી પાસે છે તે. એમને એવોગેડ્રો આંક એ 1 મોલ માટે વપરાય છે. સંકેત કોના માટે વપરાય છે? 1 મોલ માટે. એને આગળ લખી નાખીએ તો 1 મોલ ફોટોનની ઉર્જા થઈ જાય. અને તમને કોઈ એમ કે 1 મોલ ફોટોનની ઉર્જા એટલે શું? તો 1 મોલ ફોટોનની ઉર્જા એટલે 1 આઈન્સ્ટાઈન. બરોબર છે. વ્યાખ્યા પણ આપણે સાથે સમજીએ. ત્યાર પછી આગળનો મુદ્દો આપણે એક લઈએ તો n ફોટોન. ફોટોનની જગ્યાએ ફોટોન શબ્દ ન વાપરવો હોય તો ક્વોન્ટમ પણ વાપરી શકે. n ફોટોન અથવા તો ક્વોન્ટમ ની ઉર્જાની વાત કરવી હોય તો એટલે શું? તો કે એટલે એવું કે આ તો એક ક્વોન્ટમની ઉર્જા થઈ, એક ફોટોનની ઉર્જા થઈ. પણ તમને એમ કે 2 ફોટોનની ઉર્જા કેટલી થશે? તો તમે શું કરશો? 1 ની ઉર્જા જેટલી મળી હોય એને ગુણ્યા 2 કરી નાખશો. તમને એમ કે 3 ક્વોન્ટમની ઉર્જા કેટલી? તો તમે કહેશો 1 ની ઉર્જા હોય એને ગુણ્યા 3 કરીએ. તો તમને એમ કે 100 ક્વોન્ટમની ઉર્જા કેટલી? તો 1 ક્વોન્ટમની ઉર્જા જે મળે એને ગુણ્યા 100 કરશો. તો n ક્વોન્ટમ, n એટલે કોઈ આંકડો, જેટલા ક્વોન્ટમની સંખ્યા હોય 299 ક્વોન્ટમની ઉર્જા તમને મેળવવાની કીધી હોય તો તમે શું કરશો? 1 ક્વોન્ટમની ઉર્જા મેળવી એને ગુણ્યા શું કરશો? 299. તો અહીંયા તમે n ક્વોન્ટમની ઉર્જા મેળવવા માંગતા હોય ત્યારે સૂત્ર થશે E બરાબર hc/λ. એ તો 1 ક્વોન્ટમની ઉર્જા થઈ. કેટલા ક્વોન્ટમની ઉર્જા થઈ? 1 ક્વોન્ટમની. પણ n ક્વોન્ટમની ઉર્જા મેળવી હોય તો એની આગળ શું કરવું પડે? n નું મૂલ્ય લખવું પડે ને કે 10 ક્વોન્ટમ છે તો આગળ લખશું 10. 101 ક્વોન્ટમ છે તો આગળ શું લખશું? 101. તો n ક્વોન્ટમની ઉર્જા મેળવવાનું સૂત્ર યાદ રાખશું આપણે NSc/λ, જ્યાં n બરાબર શું થશે? ક્વોન્ટમ અથવા તો ક્વોન્ટમને આપણે શું કહીશું? ફોટોન. ક્વોન્ટમની સંખ્યા જે 1, 2, 3 અપ ટુ અનંત સુધી હોઈ શકે. 1, 2, 3 અપ ટુ અનંત સુધી આવા મૂલ્ય દર્શાવતી હશે. બરાબર છે. અહીંયા યાદ રાખશું કે અહીંયા દર્શાવેલો n અને અહીંયા દર્શાવેલો n એ બંને જુદા છે. n એટલે એવોગેડ્રો આંક, એનું મૂલ્ય આપણને ખ્યાલ છે 6.022 ગુણ્યા 1023. જ્યારે આ સ્મોલ n એટલે શું થશે? ફોટોનની સંખ્યા 10, 15, 20, 200, 500, 1000 એવી. તો આ સૂત્ર પણ યાદીમાં લઈશું આપણે કે ભાઈ અહીંયા જો તમને એક જ સ્ક્રીનની અંદર ઘણું બધું આપણે આપી દીધું છે. એક ક્વોન્ટમની ઉર્જાની વાત કરું ને તો hν અથવા તો hc/λ. પણ 200, 500, 1000 ક્વોન્ટમ ઉર્જા હોય તો એનું સૂત્ર થશે NSc/λ. NSc/λ છે. n એટલે ક્વોન્ટમની સંખ્યા 2, 5, 200, 500, 1000 જે કંઈ મૂલ્ય આપ્યું હોય રકમની અંદર એ દાખલાઓની અંદર ઉપયોગમાં થશે. ત્યાર પછી તમને કોઈ એમ કે 1 મોલ ફોટોનની ઉર્જા, તો એક ફોટોનની ઉર્જાને શેના વડે ગુણવું પડે? એવોગેડ્રો આંક વડે, 1 મોલના મૂલ્ય વડે. તો 1 મોલ ફોટોનની ઉર્જા, 1 ફોટોનની ઉર્જા hc/λ. આગળ મોલ માટે આપણે એવોગેડ્રો આંક ગુણી દઈએ તો Na ગુણ્યા hc/λ જે 1 મોલ ફોટોનમાં સમાયેલી ઉર્જા થશે. અને એમને જ આપણે શું કહીએ છીએ? 1 આઈન્સ્ટાઈન કહીએ છીએ. એને શું કહીએ છીએ? 1 આઈન્સ્ટાઈન. તો અહીંયા કોઈ પણ એક ક્વોન્ટમ અથવા તો એના જેવા અનેક ક્વોન્ટમ હોય તો એમની ઉર્જા મેળવવાનું સૂત્ર આપણે જાણ્યું. ત્યાર પછી કોઈ 1 મોલ ફોટોન
નો જથ્થો હોય તો એમની સાથે સંકળાયેલી ઉર્જા કેટલી એમને મેળવવાનું સૂત્ર આપણે જાણ્યું. અને આ ઉપરાંત આપણે આ લેક્ચરની અંદર કાળા પદાર્થના માંથી ઉત્સર્જિત થતા વિકિરણના સ્વભાવ વિશેની ડિટેલમાં વાતો કરી. અને મેક્સ પ્લાન્ક દ્વારા જે કાંઈ છે વિદ્યુત ચુંબકીય વિકિરણની કણ પ્રકૃતિ દર્શાવતી આ જે કાળા પદાર્થની સમજૂતી જે આપેલી છે એમની આપણે આ ક્લાસની અંદર વિગતવાર વાતો કરી. તો ફરી આપણે આવનારા ક્લાસની અંદર હવે પછીની ખૂબ જ પ્રચલિત અસર જેને જે પણ વિદ્યુત ચુંબકીય વિકિરણની કણ પ્રકૃતિ છે સાબિત કરે છે ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે વિગતવાર વાતો સાથે કાલે મળીશું. ફરી આવી જ કંઈક રસપ્રદ વાતો સાથે આપણે ભેગા થશું. આવજો. બાય બાય.